રાત્રે છે ને ખળબળ થયું એટલે રાત્રે બકરું મારું 4-5 બકરા બાંધી લેતા અને સવારમાં નીકળી દેખ્યું તો બકરું મારું છે ને એક મારી નાખ્યું, માથું પડી ગયું. પહેલો ગયા વર્ષે છે ને આવું જ થયું હતું, તે બી અહીંથી જ ઉઠાવી લીધું હતું. એક પાડી હતી, 5 બકરા હતા. 5 આજે રાત્રે હું સીસાઈ થોડી વાર બોમ મારી તો પછી છે ને મારા ઘરમાં છોકરીને હુવાવેડ થયેલી એટલે મેં દરવાજો ખોલ્યો નહીં. પછી મેં બારીમાં રહીને દેખ્યું તો મેં કીધું હવે લઈ ગયું. તો પછી મારે કોને રાત્રે કરવાનું ખબર નહીં. બાબુ રાત કેટલા વાગે જંગલ ખાતાવાળા આવ્યા હતા, ફોરેસ્ટવાળા 2 જણા ફોટો પાડી ગયા, ડોક્યુમેન્ટ આપી દેજો એવું કહી ગયા. અમારા કકરેલી ગામમાં દીપડાનો બહુ ત્રાસ છે ને ગયા વર્ષે પણ આ વખતે બકરું ખાઈ ગયું. એવી રીતના આ વર્ષે પણ ખાઈ ગયું છે દીપડાને. અમારી જાણ વિભાગે કરવામાં આવે કે દીપડું પકડી લઈ જાય એમને. ના અમારે રાત્રે ગમે તે નીકળવું હોય તો દીપડાની બહુ બીક લાગે છે. ને ડુંગરની 2 વચ્ચે અમારું ગામ આવેલું હોય. ગામની વચ્ચે આને જ ડુંગરેથી પેલા ડુંગરેથી ગમે તે રાત્રે દીપડો આવી જાય તો અમને બહુ બીક લાગે. રાત્રે લગ્નમાં જવું હોય, ગમે તે જવું હોય તો અમારે ઘરે નાના છોકરા બધું હોય તો પાંજરું મૂકે અને એમને પકડી રહે એવી અમારી માંગ છે ફોરેસ્ટ.